બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ખેડૂતો આધુનિક ખેતી કરી વર્ષે સારી એવી આવક મેળવી રહ્યા છે। ત્યારે ડીસાના રાણપુર ગામના કનવરજી વાધણિયા નામના ખેડૂત છેલ્લા ઘણા સમયથી આધુનિક ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। આ કનવરજી વાધણિયાએ જિલ્લામાં સૌપ્રથમવાર પોતાના ખેતરમાં 5 ગુઠા જમીનમાં માત્ર 5,000ના ખર્ચે अलग अलग 17 प्रकारनी शाकभाजीनु वावेतर करी प्राकृतिक किचन गार्डन बनाव्युं छे। आ किचन गार्डन में जे 17 प्रकारनी अलग अलग शाकभाजीओ वावी छे ते तमाम पोताना गामना लोकोने फ्री में खवड़ावशे अने तेओ आगामी समय में पोताना खेतर में किचन गार्डन तैयार करशे तेवो उमदा हेतुथी जिल्ला में सौ प्रथमवार कनवरजी वाधणियाए पोताना खेतर में अलग अलग 17 प्रकारनी शाकभाजीનું વાવેતર। आज अमे एक किचन गार्डन बनाव्યું છે જે બનાસકાંઠાનું સૌપ્રથમ 5 ગુંઠાની અંદર 17 પ્રકારની શાકભાજી વાવી છે એ પણ પ્રાકૃતિક। આજે સરકાર પ્રાકૃતિક ઉપર ભાર મૂકી રહી છે પણ પ્રાકૃતિક કોઈ કરવા તૈયાર નથી એટલે અમે એવું કિચન ગાર્ડન બનાવ્યું છે કે જે અમારા ગામ લોકો માટે ફ્રીમાં છે અને તમામ પ્રકારની શાકભાજી લોકો ટેસ્ટ લઈ શકે અને ખેડૂતો ટેસ્ટ લેશે તો આવતા વર્ષે એ કરશે। એટલા માટે ભલે મારી 5 ગુંઠા જમીન બગડતી પણ 5 ગુંઠાની જમીન પૂરા ગામને ખવડાવી છે, ગામ લોકોને ફ્રીમાં આપવી છે। આ લોકો જોશે તો પ્રાકૃતિક खेती पर आवशे जेना कारणे आपणे एक किचन गार्डन बनाव्युं छे एमां 3-3 4-4 पाक साथे कर्या छे। जेम के कठोळ पाकनी बाजुमां मरचा कर्या छे जेना कारणे नाइट्रोजन फिक्सिंगनुं काम करता होय। अमुक एवा छोड़ छे के नेमिटोड मटाडता होय एवा छोड़ो पण अंदर वाया छे अने विदेशी आइटमनी जे एक बे आइटमो पण ए वाई छे। ब्रोकोली छे, स्ट्रॉबेरी छे, घणी बधी बीजी पण प्रकारनी शाकभाजीओ करी छे अने खरेखर के बीजा खेडूतो पण आ रीते कंईक करशे। आ वस्तु किचन गार्डन घरे होवो ज जोईए। खेडूत थईने बजारमांथी शाकभाजी लावे योग्य ना होय એટલે જો પોતાના માટે કિચન ગાર્ડન બનાવશે તો રોજના એના જે 50-100 રૂપિયા ખર્ચો થાય છે એ તો બચશે ને અને બીજા લોકો પણ ઢાબા ઉપર પણ આ રીતનું કિચન ગાર્ડન હવે બની શકે છે। એટલે ખરેખર આ એક કિચન ગાર્ડનની આપણે શરૂઆત કરી છે। થતા હતા કિચન ગાર્ડન પણ એ ઓછી માત્રામાં થતા હતા। આપણે 5 ગુંઠાની અંદર 17 પ્રકારની શાકભાજી વાવી શિયાળામાં જે તમામ પ્રકારની શાકભાજી મળી રહે એવું એક કિચન ગાર્ડન બનાવ્યું છે। આમાં જોવા જઈએ તો શરૂઆત કરીએ તો મૂળા, બીટ, ફુલાવર, કોબીજ, મરચાં બંને પ્રકારના, પછી પાલક, ધોણા, સ્ટ્રોબેરી, एक बे इंग्लिश आइटम जेना नाम पण नहीं आवड़ता पण एम के ब्रोकोली से फुलावर बे प्रकारना फुलावर से, कोबीज से, टमाटा बधी कोई आइटम छोड़ी ज नथी। बधी जे शियाळामां जे आइटम मळी रही बधी तमाम आइटम अंदर वायेली है। 17 प्रकारनी शाकभाजी छे। आ शरूआत आपणे किचन गार्डन तो आम तो 1-2 गुंठामां बनावता होय पण मैं 5 गुंठानी अंदर लगभग 5-1 हज़ारनो खर्चो करीने आ एक शरूआत करी छे के बीजा खेडूतो आनो स्वाद चाखशे तो 100% आवनार समयमां एमना घरे पण करशे।